એમને ખબર છે કે હું એ મારું નાટક જોવા આવેલા છે સ્ક્રેપયાર્ડમાં. પછી અમે લોકો દાહોદ ગયા ત્યારે ખબર પડી, ઓહો આ હેત પંચાલ. કારણ કે હેત પંચાલ નામનો બીજો બી એક્ટર છે જે બિચારો એક્ટર નથી, એ કંઈક મ્યુઝિકનું ને એવું કંઈક સરસ કામ કરે છે, જે થિયેટર સ્કૂલમાંથી એક્ટિંગ કરતા હોય ને એવું. એટલે ત્યાં જઈને મને એક તો એ શાતાવળી, અને બીજી વસ્તુ હું આને પૂછ્યા કરું કે નીરવનું કેરેક્ટર કોણ કરે છે. તો 4-5 નામો અમારે ડિસ્કસ થયા હશે. પછી આણે મને ફોન ઉપર એવું કીધું કે સર નીરવનું કેરેક્ટર નીરવ જ કરે છે. એટલે મારી વધારે ફાટી. મેં કીધું આ બહુ મોટો રોલ છે આ, અને એણે કરી છે? તો કે હા હા, એ અમારા FTIમાં પેલા પ્રોડક્શનનું ને એનું કામ હોય, એમાં પેલા હોબી એક્ટર્સ, અમે એ લોકો હોબી સ્ટુડન્ટ તરીકે હું ગુજરાત કોલેજમાં પણ જતો હતો, એટલે મને ખબર છે એવી આમ સ્પેસ કે તમને ઇન્સ્ટિટ્યૂટમાં જગ્યા ના મળે, પણ કોઈક જગ્યાએ તમને આમ કંઈક કરવાનું હોય તો તે એવા એક્સરસાઇઝીસ માટે એવી રીતે કરતો હશે, જેમાંનું આ ભાઈનું મેં કોઈ કામ જોયેલું નહીં. આને રીડિંગ ઉપર આવો. અમે લોકોએ લગભગ 20-25 દિવસ દાહોદમાં કાઢ્યા છે રીડિંગ માટે, ડાયલેક્ટ શીખવા માટે. વર્કશોપ થઈ છે. હિયર વેન આઈ સે અ વર્કશોપ, સવારે 10 વાગે અમે લોકો એ હોસ્ટેલ પર જઈએ અને રાત્રે લગભગ 10 વાગે છૂટીએ. એટલે રોજ અમારી ક્લાસ થતી હોય. આ અમારા સાહેબ જે અમને ડાયલેક્ટ શીખવે, રીડિંગ, આ તે બધું રિહર્સલ્સ પ્રોપર થાય. અને હું કહું કે નીરવને બોલાવો ને યાર, એની સાથે રિહર્સલ કરવા પડશે ને, કારણ કે સીન મારા તો સૌથી વધારે સીન્સ છે. બાઇક ઉપર જઈ રહ્યો છું, પેલો ઝઘડાવાળો સિક્વન્સ છે, આ માણસ હાથમાં ના આવે. મેં કીધું ભાઈ આ કરી લેશે એક્ટિંગ, આ રીડિંગમાં આવતો નથી, આ ભાગ્યા કરે. અને મને ડાઉટ જાય. મેં કીધું આ પેલું જ થયું છે ગુજરાતી પિક્ચરોમાં જે જનરલ હોય છે ને કે પ્રોડ્યુસર હોય એક્ટર બની જાય. મેં કીધું ગયા દાવ થઈ ગયો આની અંદર. એક બીજી પિક્ચર હવે આયા છે, તો પછી આવ્યો એક દિવસ, પણ હી ડીડ અ વન્ડરફુલ જોબ. આઈ થિંક હી વિલ કમ આઉટ એઝ અ વેરી વેરી પ્રોમિસિંગ એક્ટર ફ્રોમ કડકનાથ, અને નો બડી કેન સે દેટ ઇટ ઇઝ હિઝ ડેબ્યુ ફિલ્મ. કદાચ